સુરત ઝોન 6 એલસીબી પોલીસ અને ભેસ્તાન પોલીસે સંયુક્ત બાતમીના આધારે ઊંટ રેશમાનગર પાસેથી એક યુવકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કુલ ₹7,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ઝોન 6 અંતર્ગત એલસીબી પોલીસ અને ભેસ્તાન પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। ઝોન 6 ની એલસીબી ટીમ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિતે તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં ગુપ્ત રીતે નશીલા પદાર્થોનું વેચાણ કરતા ગુનેગારોને પકડવા માટે કામે લાગી હતી। આ અનુસંધાનમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જેએમ પટેલના નેતૃત્વ હેઠળ એએસઆઈ સુરેન્દ્રકુમાર પિરાજી તથા ઝોન 6 એલસીબી ખાતાના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ પ્રકાશ રાવ પેટ્રોલિંગ દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે રેશમાનગર ઊન ગલી નંબર 2 સામે જાહેર રસ્તા પર રેડ કરીને આરોપી અરબાઝ ઉર્ફ અરવાઝ અબ્દુલ સમીર સિદ્દીકીને ગાંજાના 211 ગ્રામ જથ્થા સાથે પકડવામાં આવ્યો છે। આ જથ્થાની કિંમત ₹2,110 અંદાજવામાં આવી છે। તે સાથે જ એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત ₹5,000 જેટલી અંદાજવામાં આવી છે। આ રીતે કુલ ₹7,110 મૂલ્યના મુદ્દામાલ સહિત આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।